અને હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં. શિસ્તબદ્ધ કહેવાતી ભાજપના આજે નર્મદામાં લીરે ઉડ્યા હતા અને નર્મદામાં આજે ભાજપમાં ભડકો થયો છે, કારણ કે મહિલા ધારાસભ્યએ પોતાના જ પક્ષના નેતાઓ સામે મોરચો માંડ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવા માટે રોડ ઉપર ધરણા ઉપર બેસી ગયા છે. હવે આ મહિલા ધારાસભ્યના સમર્થનમાં મનસુખ વસાવા ઉતર્યા છે અને તેમણે શું ચીમકી ઉચ્ચારી છે તેની વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. નર્મદામાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે, કારણ કે ભાજપના મહિલા નેતા દર્શનાબેન દેશમુખ તેમણે તેમના જ પક્ષના નેતાઓ સામે મોરચો માંડ્યો છે અને તેઓ રોડ ઉપર ગાંધીજીના પ્રતિમા સામે ધરણા ઉપર બેસી ગયા છે. આ ઘટનાક્રમની વાત કરીએ તો આજે રાજપીપળામાં એક કાર્યક્રમ હતો, જેમાં આદિવાસી નેતાઓ સહિત ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના જિલ્લા પ્રમુખ સહિતના લોકો ત્યાં હાજર હતા અને ત્યારે ધારાસભ્યને બોલવા માટે માઇક ના આપવામાં આવ્યું અને તેમનું પ્રોટોકોલ પ્રમાણે માન સન્માન જાળવવામાં ના આવ્યું અને તેને જ લઈને મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ છે તેઓ નારાજ થયા હતા અને કાર્યક્રમમાંથી તેમણે ચાલતી પકડી લીધી હતી અને ત્યારબાદ જે પ્રકારે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું તેને લઈને તેમણે ધરણા ઉપર બેઠા છે અને રોડ ઉપર બેસીને તેમણે રાજીનામું પણ લખી દીધું છે. તેવામાં હવે તેમના સમર્થનમાં ઉતર્યા છે સાંસદ મનસુખ વસાવા અને તેમણે શું ચીમકી ઉચ્ચારી છે જિલ્લા પ્રમુખ સામે તે સાંભળીએ. ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. દિનેશભાઈ તડવી એક સમયના પ્રદેશ માજી મંત્રી હતા. એમને એવું કે આ દિનેશના પગથિયા, કમલમના પગથિયા ચડવાના બંધ કરાવી દઈશ. આ પ્રકારની માનસિકતાવાળો જિલ્લા પ્રમુખ નીલ રાવ આજે દર્શનાબેનનું અપમાન કર્યું છે. 5 મિનિટ બોલવા માટે એમને સમય કહેવાનો બધાને કહી દઉં ભાઈ. સ્થાનિક ધારાસભ્ય તો અને રાજપીપળામાં કાર્યક્રમ હોય, નર્મદા જિલ્લામાં રાજપીપળામાં કાર્યક્રમ હોય, જેનો મત વિસ્તાર છે અને પ્રજાની વચ્ચે સતત કામ કરે છે, એવા ધારાસભ્યનું અપમાન કરવામાં આવે એ તો કોઈ સંજોગોમાં ના ચાલે. પાર્ટીના પ્રોટોકોલમાં બધું સમજે છે, પણ એ ટ્રાઇબલ એરિયામાં પ્રોટોકોલ કોઈ કામ નહીં લાગે. અહીંયા સ્થાનિક નેતાઓને બોલવા દેવું પડે. બહારના નેતા ગમે તેટલું અહીંયા બોલે એની પ્રજા પર અસર થતી નથી. અહીંયા સ્થાનિક નેતા જે બોલે ને એનો જ પ્રભાવ પડે છે. અમે એવા બીજા ઘણા કાર્યક્રમો દઈએ છીએ, મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ બધા મોટા મોટા નેતાઓ આવે છે દિલ્હીથી માંડીને બધા જ એ લોકો સ્થાનિક નેતાને જ પ્રોજેક્ટ કરે છે. તો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થાનિક નેતાને પ્રોજેક્ટ કરવું જોઈએ. સરકારના પ્રોટોકોલનો પણ સરકારી કાર્યક્રમ હોય ત્યાં સ્થાનિક ધારાસભ્યોને તો પ્રોટોકોલમાં આવવું જ જોઈએ. અને તેમાં મહિલા ધારાસભ્ય છે. આજે મહિલા ધારાસભ્યને આ રીતના હળહળતું અપમાન થાય એ યોગ્ય નથી. મેં જાહેર મંચ પર કીધું, મેં જ્યાં દર્શનાબેન ધારાસભ્યનું અપમાન નથી, આ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, સમગ્ર મહિલાઓનું અપમાન છે. આજે મહિલા ધારાસભ્ય છે. આ નીલ રાવની એક પ્રકારની એક ખોટી માનસિકતા છે અને સતત ને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, બેનચાળા કરવાનું એ સતત ને સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતનું અમે ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ હું ધ્યાન દોરે છે, પણ નીલ રાવનું કોઈને કઈ રીતના એની સામે પગલાં નથી લેતા. આજે હું નર્મદા જિલ્લાના આદિવાસી, હું પણ આગેવાન છું. અમારા દર્શનાબેન દેશમુખ સ્વર્ગસ્થ ચંદુભાઈની જે દીકરી છે. આજે આદિવાસી સમાજના માટે ચંદુભાઈ દેશમુખનું બહુ મોટું યોગદાન છે એના વિકાસ માટે, ને એમની દીકરી પણ ચંદુભાઈ દેશમુખના માર્ગે જ આગળ કામ કરી રહ્યા છે. આદિવાસી સમાજનું ખૂબ કામ કરે, મહિલાનું કામ કરી રહ્યા છે. તો એનું અપમાન થાય તો આદિવાસી સમાજ ક્યારેય પણ માફ નથી કરવાના. આ દર્શનાબેન દેશમુખ એ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, મનસુખ વસાવાનું અપમાન છે. આને તો નીલરામને ખાસ વાર ટેવ પડી ગઈ છે. હવે અંકલેશ્વરમાં ગઈકાલે કાર્યક્રમ હતો તો બધા લોકો બોલ્યા, હું બોલ્યો, ધારાસભ્ય બોલ્યા, કેટલા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકો બોલ્યા, મંત્રી બોલ્યા, પ્રદેશમાંથી વક્તા હતા ગણપતભાઈ એ બોલ્યા. એટલે ભાઈ ભરૂચ જિલ્લામાં બોલવામાં આવે તો અહીંયા શું વાંધો છે? નર્મદા જિલ્લો તો નાનો જિલ્લો છે, પણ આ ઈરાદાપૂર્વક નીલ રાવ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. જે લોકો કામ કરે છે એમને અપમાનિત કરી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં ના ચાલી રહ્યા. અમે અહીંયા રવિએ જે વાત કરી તે પ્રકારે નર્મદા જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા જે ચાલે છે
નર્મદા જિલ્લા પર. તો ગુજરાતમાં બધે બંધ છે, ગુજરાતમાં બધે દારૂ જુગારના અડ્ડા બંધ છે, તો નર્મદા જિલ્લામાં કેમ ચાલવા જોઈએ? એ પણ બંધ થવો છે. એનું પણ અમે અભિયાન ચલાવ્યું. તો એ અભિયાનની અંદર અમારા કેટલાક કાર્યકર્તા અમારા ત્યાં આવે, એને ડરાવે ધમકાવ્યા નીલ રાવ કે નીલ રાવ માણસો તમને પાર્ટીમાંથી કાઢી. હવે અમે તો સારું કામ કરીએ છીએ, અમે સારું કામ કરીએ, પ્રજાના હિતનું કામ કરે છે. કેટલા દૂષણો છે સમાજની અંદર, એની સામે અમે લડીએ છીએ. તો અમને એ નીલ રાવ પાર્ટીના પ્રમુખ તરીકે અમને સપોર્ટ આપવો જોઈએ. એના બદલે બુટલેગરોનું સમર્થન કરે છે. આ તો કેવો પાર્ટીનો પ્રમુખ કહેવાય? હું તો કહું તાત્કાલિક પ્રમુખમાંથી પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. પણ બેન, આ તાપમાં ધરણા પર તમે હટી જાઓ ને અમારી બધી વિનંતી છે. કારણ કે આ એક મહિલા થઈ ના ધમધમતા તાપની અંદર ગાંધી એનો તમને પણ થાય છે. અને આ બધા લોકોની પણ એક અપીલ છે, બધા લોકોની પણ અપીલ છે. બધા વરિષ્ઠ લોકો અહીંયા છે, અમારા ઘનશ્યામભાઈ પટેલથી માંડી બીજા બધા અહીંયા બધા લોકો ઉપસ્થિત છે. તો બધાને જ એક અપીલ છે કે બેન, તમે ધરણા પરથી ઉઠો. તમારા માટેની લડાઈ આવનારા દિવસોમાં લડીશું. અહીંની જનતા તમારી સાથે છે. આજના અપમાન જે થયું છે અને બેન ધરણા પર સંસદનું કેટલું સમર્થન છે? મેં કીધું ને કે બેનનું અપમાન એ મનસુખ વસાવાનું સમાન છે. બેનનું અપમાન એ સમગ્ર મહિલાઓનું સન્માન છે. દર્શનાબેન દેશમુખને અમારી સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. એટલે તો એ મુલાકાત માટે આવ્યો છે અને બેનને સમજાવી રહ્યો છે. અને આ પૂરતું અપમાન નહીં, આ ધારાસભ્ય બેન દર્શનાબેનનું છાસવારે સમય અનેક રીતના આ નીલ રાવને એની ટીમ અપમાન કર્યા કરે છે. સાહેબ, બીજી એક વાત કરીએ તો સંસદ તો જાતે આવ્યા છે. મંત્રી અને સંગઠનના જે આદિજાતિ મોરચાના પ્રમુખ છે એ અહીંયાથી જોઈને જતા રહ્યા, ઊભા પણ ના રહ્યા, બેનને મળવા પણ ના ઉભા. હું અમને કહું છું ગણપતભાઈને, ઈશ્વરભાઈને પણ કે એમને પણ બોલાવું છું. પણ એના કરતાં અમે બેનને સમજાવી લઈએ છીએ કે આપણે બધા બેસીએ અને કંઈક આનો કંઈ નિકાલ લાવ્યો વાર. અને નીલ રાવની જે ઉદ્ધતાભર્યું વર્તન છે, એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી અને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ. તમારા પર હાથ ઉગામ્યો તે વાત સાચી છે? એ વિસ્તાર અલગ છે, એ બધો પ્રશ્ન પતી ગયો છે. પણ તે વખતે કમલનામાં પણ મારી સાથે એને ખરાબ વર્તન કર્યું હતું, મારી સાથે ઝઘડો બહુ ઊભો થઈ ગયો. પ્રમુખને ન શોભે. મારું તે વખતે પણ એક હતું કે ઉમેદવારોને યોગ્ય તમે આપણે મદદ કરીએ, કોઈ જે પણ મદદ કરવાની હોય, ફંડ આપવાનો હોય તો આપી દઈએ, અને તમારી પાસે ના હોય તો બીજા કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી છે. આ જ મુદ્દો હતો. ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલુ છે, સામે આમ આદમી પાર્ટીનો જોરશોરમાં પ્રચાર ચાલુ છે અને આપણે બેસી રહ્યા છે, ઉમેદવારોને કોઈ મદદ નથી કરતા. એ જ મારી વાત હતી, બીજો કોઈ અંગત મામલો નહોતો. ને પ્રમુખ તરીકે એમની જવાબદારી હતી, પ્રભારી તરીકે અર્જુનભાઈ રાઠવાની જવાબદારી હતી. તો અર્જુનભાઈ રાઠવા, અર્જુનભાઈ ચૌધરી અને નીલ રાવ બંનેની જવાબદારી. એટલે મેં અમારી મિટિંગમાં મેં આ જ વાત કરી હતી. તો એને ગુસ્સો આવી ગયો. તો આ પ્રકારનો સ્વભાવવાળો વ્યક્તિ છે. તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યા. દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. એ વાત સત્ય છે કે શું છે? સત્યથી વેગળી છે કે શું છે? ના, હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એના હાથ ખેંચી કાઢું મેં. આપે સાંભળ્યા સાંસદ મનસુખ વસાવાને. તેમણે નર્મદા ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે ચીમકી ઉચ્ચારી છે. સાથે જ તેમણે કહ્યું છે કે દારૂબંધીને લઈને પણ તેમણે જિલ્લા પ્રમુખ સામે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને જે પ્રકારે મહિલા ધારાસભ્યનું અપમાન કરવામાં આવ્યું છે તે નહીં ચલાવી લેવામાં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. અને જે પ્રકારે હાલ મામલો સામે આવ્યો છે તેને લઈને ભાજપમાં અત્યારે ખળભળાટ પણ મચ્યો છે. સાથે જ મનસુખ વસાવાએ જે ધરણા પર ઉતરેલા મહિલા ધારાસભ્યો છે તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ જે પ્રકારે મહિલા આદિવાસીનું અપમાન થયું છે તે નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારની ચેતવણી પણ આપી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા